અને હવે જોઈએ સમાચાર વિસ્તારથી તો રાજ્યમાં સાર્વત્રિક વરસાદનું વાતાવરણ છે। તેના કારણે કેટલાક વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપવા પહોંચી શક્યા નથી। આવા વિદ્યાર્થીઓ માટે રાજ્ય સરકારે પૂરક પરીક્ષાને ધ્યાને લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશા નિર્દેશમાં વિદ્યાર્થીના હિતલક્ષી નિર્ણય શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે। પુનઃ પૂરક પરીક્ષા અંગે માહિતી આપતા શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ જણાવ્યું હતું કે વરસાદના કારણે કેટલાક જગ્યાએ પાણી ભરાયા છે અને યાતાયાત ખોરવાયું છે। તેવા સમયમાં ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષા ચાલી રહી છે, ત્યારે તે વિદ્યાર્થીઓ જે પરીક્ષા આપવા પહોંચી નથી શક્યા તેમના માટે પૂરક પરીક્ષા પૂર્ણ થયા પછી બાકી રહી ગયેલા વિદ્યાર્થીઓ માટે પરીક્ષા આપવા એક નવી વ્યવસ્થા શિક્ષણ વિભાગ દ્વારા ઊભી કરવામાં આવશે તેમ મંત્રીએ ઉમેર્યું હતું। સમગ્ર ગુજરાતમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે। કેટલાય શહેરોમાં 10-10, 12-12 ઇંચ વરસાદ 24 કલાકમાં પડ્યો છે ને તમામ રોડ ઉપર પાણી ભરાયેલા છે। યાતાયાત સંપૂર્ણ બંધ છે। ત્યારે અમારી 10મા અને 12મા ધોરણની પૂરક પરીક્ષા બોર્ડની ચાલી રહી છે। મને ઘણા વિદ્યાર્થીઓના અને વાલીઓના ફોન આવ્યા જેઓ પરીક્ષા સ્થળે પહોંચી શક્યા નથી પૂરા ગુજરાતની અનેક શહેર અને તાલુકામાં। આદરણીય મુખ્યમંત્રી શ્રીના માર્ગદર્શન પછી બોર્ડ દ્વારા યાની કે શિક્ષણ વિભાગ દ્વારા અમે નક્કી કરવામાં આવ્યું છે પરીક્ષા પૂર્ણ થતા જે વિદ્યાર્થીઓએ એક્ઝામ આપી છે તો રનિંગ રહેશે। એક્ઝામ એ જ ટાઈમ ટેબલ પર શરૂ છે। જે વિદ્યાર્થીઓ પહોંચી નથી શક્યા આજે અને કાલે 2 દિવસમાં એમના માટે પરીક્ષા પૂર્ણ થતા પછી જે વંચિત વિદ્યાર્થીઓ 10 અને 12માં છે એના માટે ફરી વખત પાછી બોર્ડ દ્વારા અમે પરીક્ષા લેશું। માટે 10મા અને 12મા ધોરણના દરેક દીકરા દીકરીઓ તમે ટેન્શન નહીં લેતા। તમારા માટે સરકારે સ્પેશિયલ વ્યવસ્થા બીજી વાર કરવામાં આવી છે, કારણ કે આટલા બધા વરસાદની અંદર ઘણી સ્કૂલ સુધી પહોંચવાનું નામુમકિન હતું, પહોંચી શકાય એવી સ્થિતિ પણ ન હતી। એ બધી જ બાબતો ધ્યાને લઈ વિદ્યાર્થીઓના હિત માટે સરકાર દ્વારા બોર્ડ દ્વારા ફરી વખત વંચિત થયેલા વિદ્યાર્થીઓ જે 1 કે 2 પેપર છૂટ્યા છે એ ફરી વખત પૂરક પરીક્ષા લેવા માટે આદરણીય મુખ્યમંત્રી શ્રીના માર્ગદર્શન નીચે બોર્ડ દ્વારા નિર્ણય કરવામાં આવશે। વધુમાં મંત્રીએ ઉમેર્યું કે જે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ પોતાની પૂરક પરીક્ષાથી વંચિત રહી ગયા છે તેઓ પોતાની મહેનત ચાલુ રાખે। આગામી સમયમાં શિક્ષણ વિભાગ ફરીથી પરીક્ષાથી વંચિત વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષાનું આયોજન કરશે। વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ